વાંકાનેર બ્રહ્મ સોસાયટી એટલે કે મામલતદાર ઓફિસ પાસેની જે સોસાયટી છે ત્યાં રહેતા મોનાલીબેન કમલેશભાઈ ઉપાધ્યાય, જેઓ ભોજપરામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને ગઈકાલે પોતે ભોજપરા શિક્ષિકા તરીકે ફરજ બજાવવા જતા હતા. તેઓ અને કમલેશભાઈ ત્યારે હસનપર પાસે રોડ ઉપર જ અકસ્માત થતાં કમલેશભાઈ અને મોનાલીબેન બંને સ્કૂટરમાં હતા. ત્યારે મોનાલીબેનનું તો જે ત્યાં ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થયું હતું અને કમલેશભાઈને ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. તો ખરેખર વાંકાનેરમાં એકાદા દુઃખદ ઘટના બનતા ચકચાર મચી ગઈ છે અને દુઃખની લાગણી પ્રસરી છે. અને આજે એમની જે રીલ્સ આપણે બતાવતા આપણને પણ ખૂબ દુઃખ થાય છે કે ક્યારેક આવી દુર્ઘટના બને ત્યારે આપણે પણ આંખમાંથી આંસુ નીકળી જાય છે. આપણે બ્રહ્મ સોસાયટીમાં આવ્યા છીએ અને બ્રહ્મ સોસાયટીની આગળમાં જે હું આ લોકેશન બતાવું છું ત્યાંથી આગળ તમને જે આ મોટર બતાય છે ત્યાં જ જે આપણે જે દુર્ઘટના બની છે એના વિશેનું આપણે જ્યાં જઈએ અને કઈ રીતે કોને અકસ્માત થયો છે અને કેવી રીતે થયો છે એનું આખું આપણે તમને આ પહેલાં તો આજે બ્રહ્મ સોસાયટી હું આપને આખી બતાવી રહ્યો છે, જો આપ જોઈ શકો છો. અને બ્રહ્મ સોસાયટીની અંદરમાં આવેલું શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર પણ હું આપને બતાવું છું જેથી કરીને આપને ખ્યાલ આવે. દર્શક મિત્રો નમસ્કાર. આજે આપણે આવ્યા છીએ બ્રહ્મ સોસાયટીમાં, જે મામલતદાર ઓફિસ જે છે એની બરાબર બાજુની અંદરમાં જ આવ્યા છે. ત્યાં આપણે મોનાલીબેન કમલેશભાઈ ઉપાધ્યાય, જેઓ હસનપરથી થોડા આગળ જતા હતા, ત્યાં એક શાળાની અંદરમાં પોતે પ્રાથમિક શાળામાં પોતે શિક્ષિકા તરીકે પોતે નોકરી કરતા હતા. એ અને કમલેશભાઈ, મોનાલીબેન અને કમલેશભાઈ બંને સ્કૂટરમાં જતા હતા. ત્યારે એક અકસ્માત થતાં જે મોનાલીબેન ગર્ભવતી હતા અને એમને બાળક પણ હતું અને એમના ઉપર ટ્રક કે કંઈ એના ઉપર ફરી જતાં એમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું અને કમલેશભાઈને ગંભીર ઇજા થતાં એમને રાજકોટ ખસેડવામાં આવ્યા. એટલે ખરેખર આ જે અકસ્માત થયો એનાથી વાંકાનેર આખાની અંદરમાં ખૂબ દુઃખ છે. આપણે આજે એમના ફાધર છે, એમના મધર છે, પછી જે મોનાલીબેન છે એના બેન પણ અહીંયા છે. એટલે બે બહેનોને એક સાથે અહીંયા પરણાવ્યા છે. તો મોનાલીબેનના બેન પણ શું કહે છે, એમના ફાધર, એમના મધર જે છે કમલેશભાઈના, એમને પણ કેટલો દુઃખ છે એ પણ આપણે મળવાના છે. અને એમને જે આપ મકાન જોઈ રહ્યા છો ત્યાં રહીએ છીએ, તો આપણે ત્યાં જઈને આપણે જોઈએ કે એમને મળીએ. ગઈકાલે મારો દીકરો કમલેશ અને એમના ઘરવાળા મોનાલી બંને નિશાળે સવારે એને મૂકવા લગભગ જાય છે. અને ત્યારે અમે તો સૂતા હતા અને એ બહારથી બારણું બંધ કરીને જઈએ. પણ પછી મોડે અમને 2-4 ભાઈઓ આ સોસાયટીના આવ્યા અને એ મને કાને તો ઓછું સંભળાય છે, મારા મિસિસને કીધું કે કમલેશભાઈનું એક્સિડન્ટ થયું છે. એટલે અમને તો હવે કોણ ક્યાં આગળ એક્સિડન્ટ થયું એ કાંઈ ખબર નહોતી. પણ પછી મોડે અમને એક ભાઈ જે સોસાયટીમાં રહે છે એ હોસ્પિટલે લઈ ગયા અને ત્યાં આગળ મારા મોનાલી, મારા પુત્રની પત્ની ત્યાં હતા. એટલે મને કે કાંઈક ઓલાનું ઇન્જેક્શન આપ્યું એટલે ધ્યાનમાં કે એવું કાંઈક હશે, પણ ખરેખર તો ડેડ બોડી જ હતું. ડેડ બોડી. મને કે તમે મોઢું જોવું હોય તો જોઈ લો. એટલે હું મોઢું જોવા ગયો. મારી મોનાલી મારી દીકરી કરતા પણ વિશેષ હતી, દીકરી કરતા છે. અને પપ્પા કરે કે તમને શું ફાવે ને આ કે મારે ચોખ્ખું નથી ને દાંતે નથી, પણ રસોઈ કરી દે. બહુ દીકરી કરતાં વિશેષ મને રાખ્યો છે. અને મારી આ મિસિસને પણ એ પોતાની માં જ સમાન રાખ્યું છે. એટલે કયા ગામ એ પોતે કરતા હતા, નોકરી કયા ગામ કરતા હતા? ભોગપુરામાં એમની નોકરી હતી. એટલે શિક્ષિકામાં હતા. મને એવો મનમાં વિચાર મારા છોકરાને કહું, બાપા આ ગામમાં
હા. તાલુકા શાળા 2 કે એમ કે છે ત્યાં તું ટ્રાન્સફર કરાવીને હાઈવે છે ને આમ આપણને હા. આવા એક્સિડન્ટ જોઈને એટલે મનમાં એમ થાય હા. કે ત્યાં શાંતિ છે હા. અને સારા એના જેવો હેડમાસ્ટર છે એ સ્વભાવના બહુ સારા છે એટલે પણ એટલે મને મનમાં એમ થાય કે હાઈવે કહેવાય. હા. હા. પણ હવે એ લોકો કેમ ધાર્યું હોય એમ ભગવાનની ઈચ્છા. પણ આવી રીતે મારી દીકરી સમાન મારી દીકરાની પત્ની હતી. ના, મને અતિશય મને દુઃખ થાય છે અને મારો દીકરો અને બહુ ગંભીર અકસ્માત થયો, પગે પ્લાસ્ટર આવ્યું છે, અહીંયા બધે વાગ્યું છે અને હા. હવે આ હમણાં જ લઈ ગયા ત્યાં રાજકોટ પાછો. એ હા, હમણાં જ લઈ ગયા. ગઈકાલે એને મોઢું જોવું હતું હા. મિસિસનું, એટલે કે મારે આવું જ છે હા. રાજકોટ. એટલે સ્ટ્રેચરમાં લાવ્યા એને પાછા લઈ ગયા શિવ હોસ્પિટલ રાજકોટમાં. લખ્યું છે. એટલે મેં કીધું હું છું. હા. મને કે કચરા વાળો આવ્યો છે. એટલે મેં કીધું મારો કચરો છે એની મેં કીધું. હા. એટલે હું કાંઈ નહીં. મેં તો ઉઠી ગઈ બેઠી ચા પાણી પી. હા. એ કાંઈ બોલ્યા નહીં પાછા વહી ગયા. હા. વળી અમારા પાડોશીમાં બીજા 2 ભાઈ હા. આવ્યા કે કમલેશભાઈનો ફોન નંબર આપો. મેં કીધું મને કમલેશભાઈનો ફોન નંબર યાદ નથી અને મને છે ને હા. અંગ્રેજી વાંચતા આવડતું નથી મેં કીધું. હા. એટલે તો દાદા ઉઠ્યા. દાદા કે છે હું એ કે અમને ખોટો કર્યા તમે. ત્યારે કીધું કમલેશભાઈનું એક્સિડન્ટ થયું છે હા. સરકારી હોસ્પિટલમાં છે. હમ. બે મારા તરત ગયા. મારું બહુનું બહુ તો મેં જોયું કરું પણ કાંઈ નહોતું. એને અહીંયા કાંઈ હાકી નહોતું, કાંઈ નહોતું થયું. ને. શી ખબર એના હા. ગાડી ઓલી ફરી ગયું કે એવી કે છે. હા. 5 મહિનો મારી બહુને આવતો હતો. ડિલિવરી આવે એમ નહોતું બિચારી. હા. અને બહુ નહોતી મારી દીકરી જ હતી. ના, ના, બહુ ના. જેવું હતું તે અમારે 15 વર્ષથી હું અહીંયા રહું છું. હા. 15 વર્ષથી આજકાલ રહું છું. કોઈ કે અમારે હાવ બહુ ને કાંઈ ટ્રસ્ટ છૂટ નથી કોઈ વાહ, વાહ. સાચી વાત. કોઈ એવું ભૂતી હોય નાખ્યા પાણી દેવા આવે. મમ્મી હાલો જમવા, મમ્મી આમ કરો, મમ્મી આમ કરો, જે જોવે એ મગાવી લો. આવી બહુ તો ભગવાન નાખો હવે આવી જો બાપો બસ બસ. બાકી તો હું અત્યારે હું રોયનો નામ પાડી ના, રોવાય નહીં બસ એમના ઓલા આત્માને શાંતિ મળે એવું. બસ 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 બેનો. હા બસ આ અમે 2 બહેનો એક જ ઘરમાં છીએ. હે હા, એ મારી નાની બેન, હું મોટી બેન. બરાબર. હા. એ તો જોબ માટે સવારે નીકળાય એને પેલા મારા કમલેશપુરમાં. હા. તો બાઈક આખું આમ જ સ્લીપ જ થઈ ગયું એટલે ખ્યાલ ન, એટલે મારી બેનને એલું છે બમ્પર હતું ને હા. એ પેટ ઉપર જ આખું થઈ ગયું ને એ સામે ઉછળીને પડી ગયું. હા. આ બાજુ પડી ગયા એટલે કોઈને કંઈ ખ્યાલ જ ન રહ્યો. પણ લાલુભાઈને થોડુંક આમ ભાન હતું હા. એટલે બોલીને પછી ફોન કરીને બધાને બોલાવ્યા. હા. એટલે અમારે મારા હસબન્ડ ઉપર ફોન આવ્યો ત્યાં અમદાવાદ. બાજુમાંથી કોઈક ભાઈએ કહ્યું કે કમલેશભાઈ તમારા ભાઈ છે તેનો આદિકનો એનું ને એની વાઈફનું એક્સિડન્ટ થયું છે. હા. જલ્દીથી નીકળી જાઓ. અને એના વાઈફ તો સિરિયસ જ છે. ક્યાં ઠેકાણે થયું અકસ્માત? હાઈવે ઉપર જ. એટલે હાઈવે ઉપર ક્યાં ઠેકાણે? હસનપર રોડ ઉપર. મને નથી ખ્યાલ. હસનપર રોડ ઉપર. હા હા હા. બરાબર. પછી એટલે પછી તો ફોન કર્યો ને પછી કુટુંબ મારી બેનને અહીંયા શિફ્ટ કરી હા. અને લાલુભાઈને રાજકોટ લઈ ગયા. મારા મામા બાબુ આ પંડ્યા સાહેબ છે ને એનો હા. દીકરો વિશેષ, હા. એટલે એ રાજકોટ લઈ ગયા. બરાબર. પછી આ ગુડુનું તો ઓન ધ સ્પોટ ક્યાં બધું થઈ ગયું. એટલે પછી મમ્મી ને પપ્પા ને એ લોકો ગયા હતા. હા. તો પછી કહેવાય નહીં એટલે એ લોકો ઘરે મોકલી દીધા. અને પછી પોસ્ટમોર્ટમનું કીધું હતું પણ પછી અમે તો અમારે ટ્રાફિક બહુ નડ્યો એટલે અમદાવાદ નીકળે ને તો મોડું થઈ ગયું. 4 વાગે અમે અહીંયા પહોંચ્યા. બરાબર. પછી મારા હસબન્ડ ત્યાં ગયા હમ. અને પછી પોસ્ટમોર્ટમ કર્યું. એટલે બરાબર. પછી 6 વાગે અહીંયા અંતિમવિધિ માટે બરાબર. બાકી તો આ મમતાબેન ને બધા હતા એટલે હા હા. બરાબર છે. દવાખાનેથી ફોન આવ્યો હતો હા, શું? બાલાભાઈને હા. કે કમલેશભાઈ આ કેવા અટક તમારી ઉપાધિ ઉપાધિ મેં હા. ઘર બતાવ્યું એને. હા. મેં કીધું આ અમારી બાજુમાં જ રહે તો કે આવી રીતના થઈ ગઈ છે હા. એટલે હું માજી આગળ આવી એને સીધું કહેવાય નહીં ના બિચારાને. ના 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 ના. એટલે આને મેં કીધું, તમારે ભાડે મકાન દેવું છે કીધું કમલેશભાઈ ક્યાં હા. તો કે નોકરીએ ગયા ઈ કે હમ. બાલા મામાને કીધું હવે આ 2 માણસને કહેવાય નહીં કાંઈ બરાબર. હા. પાછો દવાખાને જ બાલા મામાને ફોન આવ્યો હા. ઈ કે ભાઈ તમે કોકને લઈને આવો ને એટલે મેં તમે કચ્છ કેસરી વાળા બોલી દીધી. હા. હું બટુભાઈને મોકલું છું. બરાબર છે. કરીને પછી નીચે વહી ગઈ. હા હા. આટલી વાત. બરાબર છે. ગમે એવું કરશો તો આટલા વર્ષથી એની ભેગી રહું છું. મને ખબર છે ભેગા થયો છો બા તમે. થાય અમને સમજ નહીં, નહીં,
જવા કાંઈ તો જવા આવું એને હું આચી તું પાછી કરવા આવું એને ખવાયું તું બધું આવે હું આલો કે અમદાવાદ લઈ જાઓ હા ક્યાં લંદાવાનું ના કાંઈ ન છો આ જ રહેવું છે હા ચોઈ કલમમાં ઉઠી છે તમે રાજી થતા હતા ને બાબુ આવે તો હાલ દીકરો જ હતો અમને ખબર છે બા દીકરો હતો મારો દીકરો આવ્યો મારી કેવી દીકરી છે આને સમજાવે કે એને સમજાવો હું કરવાનું બા આવે વયું ગયું તો હું કરવાનું ઉઠાવાનું હવે તો આવડા ઉકાતા હવે સમજાવવા આવતો ના 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 સાચી વાત છે. રાજેશભાઈ આવો બિચાર કાં તો રોઈ નહોતા સમજતા કાંઈ. કોઈ લે કાકાનું બધું નથી કર્યું કોઈ દિવસ ના, થાકી ગુરુને ગયું કોઈ હોય દિવસ આમ તેમ હોય ડાયા બહુ ડાયા એક હતી ને ગતિ ડાયા બહુ સ્વભાવનો બહુ સ્વભાવનો સાચી વાત. બાકી ખાવાનું લાવી એવી તમારી સેવા કેવી કરી હતી અરે એક મહિનો ખડે ખડે પગે રહી હતી ને અમને ખબર છે તો જી આપણે ગાળા પાળા થાય હા. કરતે હા. રાખી થાય હા. અને તમે ઉતારો તમે ઉતારો એ તો ગોળ કાંઈ મારો ભૂલાય ન ભૂલાય, ન ભૂલાય. ઓલા ભૂલ્યા જેમ થયું હોય એમ કાંઈ વાંધો નહીં બોલવા દેવાય દુનિયા તમારી દીકરી થઈને જ આવી હતી મારી છોકરી છે હા તો બસ આપ જોઈ રહ્યા છો મોનાલીબેન અને કમલેશભાઈ અને એમનો પરિવાર જે છે એ હરિદ્વાર ગયેલા ત્યારનો એક સમૂહ તસવીર જે છે જે આપ જોઈ શકો છો મોનાલીબેનની છે. અને જ્યારે મોનાલીબેન પોતે શિક્ષિકા તરીકે જે સ્કૂલમાં પોતે ભણાવતા હતા ત્યારનો પણ એક લાક્ષણિક મુદ્રામાં મોનાલીબેનનો આ એક તસવીર જે છે જે હું આપને બતાવી રહ્યો છું.